વાત કરીએ હવે છોટાઉદેપુરની તો છોટાઉદેપુરના નસવાડી તાલુકાના રતનપુરા જૂથ ગ્રામ પંચાયતમાં ગ્રામસભામાં આયોજનમાં ગેરરીતિ અને લાપરવાહીના આક્ષેપો સાથે ગ્રામજનોમાં રોષ જોવા મળ્યો હતો। વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે સરકારના પરિપત્ર મુજબ દરેક પંચાયતમાં ગ્રામસભા યોજવાની હતી, પરંતુ રતનપુરા પંચાયતના સરપંચ અને તલાટીએ આ અંગે 5 ગામના લોકોને કોઈપણ પ્રકારની જાણકારી આપી ન હતી। સ્થાનિકોનો આક્ષેપ છે કે તલાટી અને સરપંચ ગામના લોકોને જાણ કર્યા વગર જ બંધ બારણે કાગળ પર ગ્રામસભા બતાવી દઈ ખોટી કાર્યવાહી કરી રહ્યા છે। ગ્રામજનો જ્યારે ગ્રામ પંચાયત કચેરીએ પહોંચ્યા ત્યારે સરપંચ કે તલાટી હાજર ન મળતા લોકોનો ગુસ્સો ભભૂકી ઉઠ્યો હતો અને તેમણે સરપંચ અને તલાટી વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા। મહત્વનું છે કે આ ગ્રામસભામાં સ્થાનિક પ્રશ્નોની રજૂઆત કરવા માટે ગ્રામજનો આતુર હતા, પરંતુ ચૂંટાયેલા તાલુકા પંચાયતના સદસ્યને પણ આ સભાની જાણ ન કરવામાં આવતા હવે વહીવટી તંત્ર સામે પણ અનેક સવાલો ઊભા થયા છે। હું તાલુકા સદસ્ય શું કહેવાય, પણ મને બી ખબર નહીં કે ગ્રામસભા આજે ભરવાની હતી, એ મને શું ખબર જાણ આ લોકો કરી નથી। અને આ ગામડામાંથી બધાના ફોન આવ્યા મારી પર કે આજે ગ્રામસભા છે, તમે કોઈને વાત નહીં કરતા। મને આ ખુદને ખબર નથી એટલે મેં કંઈ વાત કરી નથી। એટલે પછી તલાટીને ફોન કર્યો પણ તલાટી ફોન ઉઠાવ્યો નહીં, એટલે પછી અહીંયા આવ્યા કહેવાય તો અહીં તો બધું અહીંયા 8 વાગ્યાનું પતાવીને એ લોકોની પણ તલાટી કામ મંત્રી તેમજ સરપંચશ્રી આ બંને ગ્રામસભાના એજન્ડા જાહેર નહીં કર્યા અને ગ્રામસભા કરવા માટે સવારમાં 8 વાગે આવ્યા અને કહે છે કે આજે ગ્રામસભા છે, તો અમને કોઈને જ અમારા 5-6 સભ્ય છે ગ્રામ પંચાયત, એમને નથી ખબર, તાલુકા પંચાયતના સભ્યને નથી ખબર, ગામના લોકોને નથી ખબર। તો અમારી પાસે જો ગ્રામસભાનો એજન્ટ જ ના હોય તો એના મુદ્દા વાંચીને અમે ગ્રામસભામાં રજૂઆત શું કરીએ? અને અમને ખબર પડી તો અમે અત્યારે 10-10:30 વાગે બધા ભેગા થયા કે આજે ગ્રામસભા છે એમ, તો તલાટી પોતાની મનમાની કરી અને ગ્રામસભા સવારમાં 8 વાગે કરી અને